જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો ચાલો, ચાનો સમય થઈ ગયો છે અને આપણે પહેલાં ચા પી લેવી. જો અહીંયા તન્વી રમે છે. તન્વી, હા, હવે ચા પી લઈશું. આપણે તો નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હતા અને ચાલો હવે આપણે રસોઈ બનાવવાની છે. તો આજે જોઈએ આપણે રસોઈમાં શું છે. હાલો, તો આપણે વઘારવાનું છે મગનું શાક. ટમેટા મરચાંની નાખી દીધું, તેલ ને બેલ. હવે આપણે એમાં નાખવાની છે મરચાંની પેસ્ટ. એમાં છે લસણ, જીરું, મરચું, મીઠું. હવે નાખી દઈશું આમાં, પછી થોડી વાર પાકવા દઈશું એને. તો હવે જમવાનું બની ગયું હતું અને આપણે જમવા બેસી ગયા છીએ અને રમે છે અને આપણે બેઠા છીએ જમવા. અને આજે જમવામાં છે મગનું શાક, બાજરીના રોટલા. અને હવે આવી જાઓ બધા જમવા માટે, આપણે જમી લઈશું. આજ તો તરુણ આવવાના નહોતા, જો બધા જતા રહ્યા છે. અને હવે તન્વી બેને જીદ ચાલુ કરી છે. આપણે જમવા બેઠા હતા તો એને લઈને બેઠા હતા તો પણ ન રહે, ઘડીક રહી અને અડધું જમવા દીધું ને પછી ન જમવા દીધું. જો પણ નથી, આપણે જમતા જમતા ઊભા થઈ ગયા અને તન્વી બેન રડવા લાગ્યા. એવું જ કરે છે, જો હવે છેવી રમે છે. આપણે તેડી લેવી એટલે હો હા કરે અને આપણે જમતા હોય એટલે જમવા ન દે. આવું જ કરે છે. તન્વીના મામીની અહીંયાથી નીકળ્યા હતા તો તન્વી માટે વસ્તુ દેતા ગયા હતા. અને આમાં શું છે વસ્તુ, તો ચાલો આપણે જોઈએ. જો મસ્ત મજાના તન્વી માટે પિંક કલરના બૂટ હતા. પછી બીજું શું છે તો જો મસ્ત મજાનું તન્વીનું સરસ એવું ફ્રોક હતું, નાનું એવું. એ પણ પિંક કલર, ડાર્ક પિંક કલર જેવું હતું. પછી બીજું શું છે તો એ ટોપી હતી, એ પણ ડાર્ક પિંક કલર જેવી જ છે. એમાં જો પાંડા દોરેલો છે, આ બે છે. તો આવી રીતની તન્વીની ટોપી પણ હતી. બીજું શું છે, બસ બે આ ડાયપર હતા જે વોશેબલ છે તન્વી માટે. એને મીઠા હતા તો આ બધું તન્વી માટે દેતા ગયા હતા. કેવું લાગ્યું તમને? એનો સમય થઈ ગયો છે અને આજે તો કોઈ ઘરે હતું નહીં એટલે પછી બપોર પછી તો કાંઈ આપણે શૂટિંગ કર્યું નથી, કારણ કે આખો દી આપણે તન્વીને લઈને બેઠા હતા. અત્યારે તો તન્વી જો ઝૂલા ઝૂલે છે. તો ચાલો હવે આપણે દાળ ભાત બનાવવાના છે અને હું આજે તમને બતાવીશ કે અમે ગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવીએ. કુકરમાં દાળ ધોઈને આપણે બાફા મૂકી દીધી છે, પછી આપણે એનો વઘાર કરશું. અહીંયા આપણે કુકર ચડી દીધું છે, એમાં થાય છે રહી. અને આપણે અહીં ટમેટાં, મરચાં અને લીમડો લઈ લીધો છે. અને આમાં છે કોકમ અને ખોખાના મીણ. રહી થઈ જાય છે. હવે એમાં નાખી દઈશું આપણે તેલ, દઈશું આપણે લીમડો, મરચાં, ટમેટાં. એમાં જ આપણે સિંગ નાખી દઈશું અને એને પણ થોડી વાર ચડવા દઈશું. આપણો મસાલો મસ્ત થઈ ગયો છે. એમાં થોડીક આપણે હિંગ નાખી દઈશું. આપણે હવે જીરું, થોડીક હળદર અને થોડુંક મરચું નાખી દઈશું અને એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર પાકવા દઈશું. તો આપણો મસાલો પાકી જાય. મસાલો પાકી ગયો છે. હવે એમાં નાખી દઈશું ગોળ ગળ્યું કરવા માટે. ચાલો, તો હવે એમાં આપણે નાખી દઈશું દાળ. સારી રીતે મિક્સ કરી લઈશું બધું. અહીંયા હવે આપણી મસ્ત મજાની દાળ થઈ જાય છે. એમાં નાખી દઈશું આપણે હવે ધાણા. મસ્ત રીતે કરી દઈશું મિક્સ. હવે ગુજરાતી સ્ટાઇલ આપણી દાળ તૈયાર છે બનીને. ચાલો, તો હવે જમવાનું લાગી ગયું છે. અહીંયા છે જમવાનું. તો જમવામાં છે આજે દાળ ભાત, રોટલી, શાક. તન્વી બેન જાગી ગયા તો હવે તન્વી બેનને સુવડાવી પછી આપણે જમીએ. તો ચાલો પછી જમી લેવી. જમીને નવરા થઈ ગયા છીએ અને હવે સૂઈ જશું. જો તન્વી બેનને રોજ રાત પડે એટલે આવો દેખાડો ચાલુ જ હોય છે. તો મારા વિડીયો સારા લાગ્યા તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી બધાને.